અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા સીઆરપીએફની પીસીઆર વાનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા ડ્રાઈવર સહિતના પોલીસ કર્મીઓને ધાકધમકી આપતો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે અને તેમાં બેઠેલા કર્મચારીઓને ખુલ્લેઆમ ધમકાવી રહ્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહન સૈજપુર બોઘાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપનું છે. ત્યારે પોલીસ કર્મીઓ સાથે થયેલી આ દાદાગીરીને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યા પર આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા અને કોલેજોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં કુલ 295 સેન્ટરો પર 88,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ લેખિત પરીક્ષા આપી હતી. જો કે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે દરેક સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જે અંતર્ગત દરેક સેન્ટર પર પીએસઆઈ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અઠવા ગેટ વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. અહીં દારૂના નશામાં ધૂત એક એએસઆઈએ પોતાની સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે દોડાવીને આગળ જતી બીઆરટીએસ બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટોળાએ જ્યારે કારની અંદર તપાસ કરી તો કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ તેમજ દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો. લોકોએ નશાખોર પોલીસ કર્મીને મેથી પાક આપ્યા બાદ ઉમરા પોલીસને હવાલે કર્યો હતો, પરંતુ ઉમરા પોલીસે પોતાની જ સિસ્ટમના કર્મચારી એવા એએસઆઈ અજય પટેલ વિરુદ્ધ કડક પ્રોહિબિશનની કલમો લગાવવાને બદલે સામાન્ય અકસ્માત અને જામીનપાત્ર કલમો ઉમેરીને સ્ટેશનમાંથી જ જામીન આપી રવાના કરી દેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.